ચાલો હવે નવો ટોપિક અને નવો વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા, જેને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ કહી શકાય અથવા જેને ઓર્ગેનાઇઝિંગ કોમર્સ પણ કહેવામાં આવે છે. ઘણા બધાને છે ને આ વિષય બહુ ટફ લાગતો હોય છે. ટફ લાગવાનું કારણ એ છે કે માર્કેટિંગ પણ આવે છે અને મેનેજમેન્ટ પણ આવે છે, બરાબર છે. અને તમારા જૂના સિનિયરો જે હોય છે કે તમને આ વિષય માટે ઘણી બધી વસ્તુ કીધી હશે, પણ આ વિષય જો ભણવા જઈએ ને તો સૌથી સહેલો છે. હું સૌથી પહેલા ફંડા સમજાવી દઉં વિષયનું ઇમ્પોર્ટન્સ શું છે અને માર્ક કેવી રીતે કવર કરવાના. સૌથી પહેલી વસ્તુ તમે સમજી લો કે આ બીએ ની અંદર હું તમને વિષય સમજૂતી આપું છું, બરાબર છે. કોઈ અત્યારે ટોપિક નથી ચલાવતો એટલો સમજીને ચાલજો. ચેપ્ટર આપણા બીએ ની અંદરમાં ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 છે, સમજી લેજો. અને બોર્ડ ની અંદર તમને પૂછાય છે આમાંથી 100 માર્ક નું, એ પણ તમને ખબર છે. પણ તૈયારી કેવી રીતે અને કયા સ્વરૂપે કરવાની જેથી તમે આરામથી 70-80 માર્ક મેળવી શકો. તો ફર્સ્ટ ટર્મ યાદ રાખજો, આ તમારી પહેલી ટર્મ જે છે, બરાબર છે. એટલે પહેલી ટર્મ જે તમારી જે છે એમાં તમને ચેપ્ટર 1 થી લઈને 8 પૂછાય છે. અને યાદ રાખજો ચેપ્ટર નંબર 1 થી 8 તમારા જે છે એ તમારા પૂર્ણ રૂપે સંચાલનના છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 થી લઈને ચેપ્ટર નંબર તમારા 12 જે છે એ માર્કેટિંગના છે, જેને કહેવામાં આવે છે બજાર સંચાલનના. હવે તમને એક ઈઝી વસ્તુ સમજાય રહ્યો, એની અંદર ફંડા છે શું તો ધ્યાન આપજો. મુખ્ય વિગત આની અંદર એ છે કે ચેપ્ટર નંબર 1 થી 8 તમે પહેલી ટર્મમાં કરશો તો માત્ર ને માત્ર સંચાલન વાળા ચેપ્ટરોમાંથી જ, એટલે કે મેનેજમેન્ટમાંથી તમને પૂછાય છે 100 માંથી 68 to 70 માર્ક નું આવે છે. થઈ ગયું સહેલું. એટલે એટલો ખ્યાલ આવી ગયો કે પહેલો ટર્મ આપણે કરો એટલે આરામથી આપણા એ ગ્રેડ ની અંદરમાં આપણે માર્ક્સ આવી જાય. હવે છે બીજી ટર્મ, બરાબર છે. એ તમારી છે બજાર સંચાલનની. આમાં તમારે જરા ધ્યાન આપવાનું હોય છે. કેમ આમાં ધ્યાન આપવાનું અને આમાં ઓછું ધ્યાન આપવાનું, તો સમજાવો બંનેનો ડિફરન્સ. કારણ કે સંચાલન છે મેનેજમેન્ટ, એટલે ધંધામાં પૈસા ક્યાંથી લાવવા, બરાબર છે. ધંધાનું પ્લાનિંગ કેવી રીતે કરવું, ધંધો શા માટે શરૂ કરવો, કર્મચારી વ્યવસ્થા કેવી રીતે કરવી, કર્મચારી લાવીએ તો એને માર્ગદર્શન દોરવણી આપવી, વગેરે વગેરે. એટલે કે બધી જનરલ ટોપિક હોય છે, તમને બહુ ઈઝી વે ખબર પડી જશે, બરાબર. પણ એના કરતા વસ્તુ અલગ છે. ધંધો શરૂ કર્યા પછી બજારમાં ટકી કેવી રીતે રહેવું, ધંધાને વિકસાવવા માટે બજારમાંથી મૂડી ક્યાંથી લાવવી, એને ક્યાં રોકવી. જેવી રીતે તમે ધોરણ 11 માં શીખી ગયા હશો કે ધંધા માટે મૂડી મેળવવાનું પ્રાપ્તિ સ્થાન છે શેર મૂડી. બજારમાંથી લોકો પાસેથી મેળવેલી મૂડી જે હોય છે, તો અહીં ડિવિડન્ડ આપવું પડે, બેંકમાંથી લઈએ તો વ્યાજ ચૂકવવું પડે, બરાબર છે. બજારમાં વિકાસ કેવી રીતે કરવો એ જોવું પડે. જેમ કે તમે લોકો જોયું હશે કે મોટી મોટી કંપનીઓ જે છે પોતાની પ્રોડક્ટને વેચાણ કરવા માટે જાહેરાત કરે છે, પ્રસિદ્ધિ કરે, એડવર્ટાઇઝમેન્ટ કરે, બાય વન ગેટ ટુ ફ્રી આપે. ઘણા બધા હીરો હિરોઈન્સ મોડેલ જે હોય એને જાહેરાતમાં ઉતારે. તમે જોયું હશે કે કોલગેટ ની અંદરમાં જાહેરાતમાં અમુક ફિલ્મ સ્ટારો આવે છે, અમુક કલાકારો આવે છે અને કહે છે આપકે ટૂથપેક में नमक है या नीम है, બરાબર ને. તો આ બધી જાહેરાતનો માધ્યમ એક જ છે ભાઈ, તમારી વસ્તુને કેવી રીતે લોકો વાપરતા થાય એ પ્રકારના પ્રયાસો અહીંયા થાય છે. આની અંદરમાં બીજો એક ચેપ્ટર પણ આવે છે સેકન્ડ ટર્મમાં બજાર સંચાલનની અંદરમાં, જે ગ્રાહકો ઉપર છે. ગ્રાહક સુરક્ષા, જાગો ગ્રાહક જાગો, બરાબર છે. અને એમાંથી તમારું ધ્યાન આપજો 30 થી લઈને 32 માર્ક નું જે પૂછાય છે તે છે તમારું સેકન્ડ ટર્મ માંથી. એટલે એટલો ખ્યાલ આવી ગયો કે ફર્સ્ટ ટર્મ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે વાત કરીએ છે, આ એક સામાન્ય સમજૂતી થઈ ગઈ. હવે સૌથી અગત્યનું વિગત બીએ ની સમજૂતી ઉપર આવે કે ભાઈ વિષય છે શું એક્ચ્યુઅલી. તો વાત કરીએ આપણે સૌથી પહેલા સંચાલન વિશે. હું તમને અત્યારે સમજૂતી આપીશ
માત્ર ને માત્ર સંચાલન એટલે કે મેનેજમેન્ટ વિશે. બરાબર છે. હવે વિષયની એક્ઝેક્ટલી સમજો કે તમે કેવી રીતે સ્ટાર્ટ થાય છે તમને સમજાવું. તો ભાઈ સૌથી પહેલી વસ્તુ સંચાલન છે અને સંચાલનની અંદરમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય. જેમ કે ધંધો તમે શરૂ શાના માટે કરો? તો દરેકનો જવાબ એક જ હોય છે, સર પૈસા કમાવા માટે. પણ પૈસા તો એમને એમ તમારા કમાઈ નહીં જાય, એ કમાવા માટે બી કંઈ ને કંઈ તો કરવું પડે. બરાબર છે. તો સૌથી પહેલું તમારો એમ એટલે કે ધ્યેય હોવો જોઈએ કે ભાઈ હું જે પણ કોઈ વસ્તુ કરવા માંગુ છું તેનો તમારી પાસે ધ્યેય હોવો જોઈએ. બરાબર છે. જે આ ધ્યેયને હેતુ નિર્ધારણ પણ કહી શકાય. યાદ રાખજો ભાઈ. અને શું કહી શકાય? હેતુ નિર્ધારણ. અને કોઈ પણ ધંધાનો જે ધ્યેય હોય છે ને એ ધ્યેય તમારો હોય છે નફો મેળવવાનો. હવે સ્વાભાવિક રીતે મેં વિચાર કર્યો અને મેં તમને સવાલ એમ કરું છું કે ચાલો આપણે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરીએ છીએ તો ધંધો શરૂ કરવાનો હેતુ શું? તો ઘણા બધા એમ કહે છે સર પૈસા કમાવા માટે, નફો કમાવા માટે. તદ્દન સાચી વાત છે. તો તમે આ જે નક્કી કર્યું કે મારે પૈસો કમાવો છે, નફો કમાવો છે, તો ધંધો શરૂ કરવા માટેનો સૌથી પહેલો તમારો ધ્યેય જે થાય છે એ ધ્યેય શું છે? નફો છે. એ તમારો હેતુ નિર્ધારિત કરેલો કહેવાય. હવે આ નફો મેળવવાનું નક્કી કરી કે ચાલો મારે પૈસા કમાવા છે, પણ આ પૈસા કઈ હવામાંથી તો નથી આવવાના કે ભાઈ ઋષિ મુનિઓની જેમ નીચે ટપ કરવા બેઠા પૈસા આવો પૈસા આવો પૈસા આવી ગયા. કશું થાય નહીં. આ પૈસા કમાવા માટે, આ ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરવી પડે. બરાબર છે. અને આ પ્રવૃત્તિ કરવી હોય તો પ્રવૃત્તિ કઈ કરવી? સૌથી મોટો પ્રશ્ન. ક્યાં કરવી? પ્રશ્ન. ક્યારે કરવી? પ્રશ્ન. કેવી રીતે કરવી? તો આ દરેક પ્રશ્નોનો જવાબ અહીંયા થાય છે આયોજન. એટલે તમે જે પણ કોઈ ધ્યેય નક્કી કરેલો હોય તો એ ધ્યેય નક્કી કરવા માટે તમારે કંઈ ને કંઈ પ્લાનિંગ કરવું પડે. જેમ કે હું મારે પૈસા કમાવા છે તો હું ધ્યેય નક્કી કરું છું કે ચલો ભાઈ શું કરું? વડાપાવની લારી શરૂ કરું. અત્યારે આપણા સુરત શહેરની અંદરમાં આલુપુરી બહુ ચાલે છે તો ચાલો આલુપુરી શરૂ કરું, વડાપાવ શરૂ કરું, ભેલપુરી શરૂ કરું, કાપડ ઉદ્યોગ શરૂ કરું, કેરીનો વ્યવસાય શરૂ કરું. તો આ મેં પ્લાનિંગ કર્યો. શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું. તો આ ધ્યેયને સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિ કરવી એનો નિર્ણય ક્યાં લેવાય છે? આયોજનમાં. શું કરવું? ધ્યાન આપજો. સૌથી મોટો પ્રશ્ન તમારો આવે છે. શું કરવું? ક્યારે કરવું? કેવી રીતે કરવું? ક્યાં કરવું? દરેક પ્રશ્ન ક્યાં સમાવેશ થાય છે? આયોજનમાં. માની લો કે તમે આયોજન નક્કી કર્યું કે મારે ઉદ્યોગ શરૂ કરવો છે. પર્ટિક્યુલર કોઈ પણ હોઈ શકે. હું કાપડ ઉદ્યોગનો વ્યવસાય પકડી શકું, લગતો નથી પણ ધ્યાન આપજો કાપડ ઉદ્યોગને લઉં છું કે મેં ઉદ્યોગ શરૂ કરવો છે. તો સ્વાભાવિક રીતે ધ્યેય નક્કી થઈ ગયું. ધ્યેયને પાર પાડવા માટે મેં આયોજન કરી દીધું. હવે મારે આયોજનને પાર પાડવું હોય, આયોજનને અમલમાં મૂકવું હોય તો મારે આ ઉદ્યોગને શરૂ કરવા માટે મારે પ્રબંધ એટલે કે મારે વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે. બરાબર છે. અને આ વ્યવસ્થા તંત્રમાં મારે શું કરવું પડે? તો આનો એક સામાન્ય અર્થ છે કે ઉદ્યોગ શરૂ કરવો હોય તો મને કોની જરૂર પડે? તો મારે જમીન ખરીદવી પડે. બરાબર છે. બીજી વસ્તુ મારે મૂડીની વ્યવસ્થા કરવી પડે, મારે કર્મચારી લાવવા પડે, કાચો માલની વ્યવસ્થા કરવી પડે, વગેરે વગેરે વ્યવસ્થા મારે કરવી પડે. બરાબર છે. ત્યાર સૌથી મોટી વસ્તુ યંત્રો ખરીદવા પડે. બરાબર. માની લો કે તમે ઉદ્યોગને શરૂ કરવા માટે પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્રની રચના કરી દીધી. તમે જમીન ખરીદી, જમીન ઉપર મકાન બાંધ્યું, મકાનમાં યંત્ર લાવ્યા, યંત્રને ચલાવવા માટે કર્મચારી લાવ્યા અને કર્મચારીને કાચો માલ આપ્યો. ઉત્પાદન પણ કરવા માંડ્યા. પણ ધ્યાન આપજો દીકરાઓ, જ્યાં સુધી કર્મચારી નવો છે ને ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરતા તે ખચકાય છે. કારણ કે કાર્ય કેવી રીતે કરવું એને જ્ઞાત હોતું નથી. બરાબર છે.
તો જેવું પ્રબંધ તમે વ્યવસ્થા તંત્ર ગોઠવો છો એટલે જે પણ કોઈ કાર્ય કરવાનું છે એ કાર્ય કરવા માટે તમારે સૌથી પહેલી વ્યવસ્થા કરવી પડે કર્મચારી વ્યવસ્થાની, બરાબર છે। અને કર્મચારી બે પ્રકારના આવે, કુશળ અને બિનકુશળ। કર્મચારી કોઈ પણ પ્રકારના હોય, એકમ માટે બહુ મહત્વનો આધારભૂત સ્ત્રોત ગણાય છે, એટલા માટે તો કહેવામાં આવે છે કર્મચારી એકમના હાથ પગ સમાન છે। એક નિષ્ણાંતે ત્યાં સુધી કહી દીધું છે કે જો તમે તમારા કર્મચારીને નહીં સાચવો ને, બરાબર છે, તો તમારા એકમનું પતનનું કારણ બને છે। એટલા માટે તો કહેવાય છે કે તમે તમારા કર્મચારીને સાચવો, કર્મચારી તમારી દરેક બાબતોને સાચવશે। જે રીતે વાહન ચલાવવા માટે ઈંધણની જરૂર છે એ રીતે એકમને ચલાવવા માટે કર્મચારીની જરૂર છે। એટલા માટે તો કહેવાય છે કે કર્મચારી વિનાનો એકમ આત્મા વગરના હાડપિંજર સમાન છે, બરાબર છે। જે રીતે હું અત્યારે ઊભો રહ્યો છું, જો હું મારા હાથ પગ ન હોય ને તો નિષ્ક્રિય થઈ જાઉં, હું તમને સમજ ના આપી શકું યોગ્ય રીતે। તો એ જ રીતે એકમને કાર્યક્ષમ ચલાવવા માટે કર્મચારીની જરૂર છે અને કોઈ પણ એકમની અંદરમાં કર્મચારી નિષ્ણાંત અને બાહોશ હોવો જોઈએ। હવે કર્મચારી ગમે એટલો બાહોશ, નિષ્ણાંત, હોશિયાર હોય, પણ જ્યાં સુધી દીકરાઓ આ કર્મચારીને તાલીમ કે પછી માર્ગદર્શન અથવા તો જો એને દોરવણી આપવામાં નહીં આવે, આ તમને શબ્દ છે દોરવણી। ભાઈ દોરવણી એટલે શું? તો દોરવણી એટલે કર્મચારીને તેના કાર્ય અંગે આપવામાં આવતું માર્ગદર્શન, બરાબર છે। હવે અત્યારે તમને આ વિષયની ખબર નથી તો એની સમજૂતી આપું છું તો એ માર્ગદર્શન કહેવાય, એ દોરવણી કહેવાય। હવે કર્મચારીને કાર્ય કેવી રીતે કરવાનું છે એને દોરવણી મળી ગઈ, તો એ કાર્ય યોગ્ય રીતે કરે છે કે નહીં તેની દેખરેખ રાખવી પડે। અને દેખરેખ રાખવાનું આ જે કાર્ય જે છે ને, બરાબર છે, આ કાર્યને કહેવામાં આવે છે અંકુશ, જેને આપણે કહી શકાય દેખરેખ રાખવી। તો એટલું વસ્તુ સમજ પડી ગયું કે ધંધો શરૂ કરવા માટે સૌથી પહેલું બેઝિક શું થાય છે? તમારે દીકરાઓ ધ્યેય નક્કી કરો, બરાબર સમજી લેજો બચાવો, તો ઈઝી છે। ધંધો તમારે શરૂઆત શાના માટે કરો? પૈસા કમાવા માટે, નફો કમાવા માટે। તો તમે નક્કી કરી લીધું મારે પૈસા કમાવા છે, એ તમારો શું કહેવાય? ધ્યેય કહી શકાય, જેને હેતુ નિર્ધારણ પણ કહી શકાય। આ જ પોઈન્ટમાં એક ક્વેશ્ચન છે, ધ્યેય નિર્ધારણ એટલે શું? તો સિમ્પલ, ધંધાકીય એકમમાં હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને ધ્યેય નિર્ધારણ કહેવાય। સવાલ બદલાયો, હેતુ નિર્ધારણ એટલે શું? તો ધંધાકીય એકમમાં ધ્યેય નિર્ધારણ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હેતુ નિર્ધારણ। ઓકે, ધેટ્સ ઇટ। હવે તમે ધ્યેય નક્કી કર્યો છે, મારે શું મેળવવું છે? આપણે ભાઈ નફો મેળવવો છે। તો નફો મેળવવા માટે કઈ ને કઈ પ્રવૃત્તિ તો કરવી પડે। હવે સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય, ઘડી 2 મિનિટ માટે જરા ઘરમાં બેસીને વિચાર કરી જોજો કે મારે 12મું ધોરણ પૂરું થયા પછી મારે વ્યવસાય કરવો છે, બિઝનેસ કરવો છે, તો વિચારોની હારમાળા લાગી જશે। શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, એક પછી એક હારમાળા લાગે। તો આ દરેક પ્રવૃત્તિની વિચારણા જ્યાં થાય એ કયો કાર્ય કહેવાય? આયોજન। હવે શું કરવું તો એનો જવાબ તમને અહીંયા મળી ગયો, મારે શું શરૂ કરવું છે? ઉદ્યોગ શરૂ કરવો છે। હવે ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર કર્યો, એમને એમ તો ચાલુ ન થઈ જાય, એટલે ઉદ્યોગ શરૂ કરવા માટે તમારે શું કરવું પડે? વ્યવસ્થા કરવી પડે। વ્યવસ્થામાં કઈ કઈ વ્યવસ્થા કરવી પડે? તો આ વ્યવસ્થામાં સૌથી પહેલા તમારે મૂડી લાવવી પડે, બરાબર છે। મૂડી લાવ્યા પછી તમારે જમીન ખરીદવી પડે, જમીન ખરીદો તો મકાન બાંધવું પડે, યંત્ર લાવવા પડે, કર્મચારી લાવવા પડે, કાચો માલ ઉપરાંત અનેક સગવડોની જરૂરિયાત પડે। માની લો કે બધી વ્યવસ્થા થઈ ગઈ, ભાઈ અર્થ વાણિજ્ય વ્યવસ્થામાં અને પ્રબંધ અથવા વ્યવસ્થા તંત્ર કહેવાય, બધી વ્યવસ્થા થઈ ગયા પછી જે કર્મચારીને લાવ્યા છે, બરાબર, આ કર્મચારી કુશળ હોવા જોઈએ। કહેવાય છે ને કે કુશળ કર્મચારી એકમના હાથ પગ સમાન છે। કર્મચારી વ્યવસ્થા થઈ ગઈ એટલે કર્મચારીને કાર્ય અંગે શિખામણ અથવા માર્ગદર્શન આપવું પડે, જેને કહેવાય છે દોરવણી, બરાબર। એટલું વસ્તુ સમજી લેજો દીકરાઓ, તમે જેટલું બી અત્યાર સુધી શીખ્યા છે, એકવાર તમે કાર્ય શીખી લો ને પછી એમાં ભૂલ ન થાય, મુશ્કેલી નહીં આવે, બગાડ ન થાય।
આ એક ઉદાહરણ તરીકે માની લો કે મને કોઈ વ્યક્તિ એમ કહે છે, લે નીતિનભાઈ તમે ટ્રક ચલાવો, અને મને આવડતો નથી, હું ટ્રક લઈને બેસી તો જામ ફોર્મમાં ને ફોર્મમાં, ચાવી આપી દીધી, હવે ખબર જ નહીં હોય ક્લચ કયું બ્રેક કયું, તો શું થાય? આગળવાળાનો રામ રામ સત્ય થઈ જાય, બરાબર ને? અને જો મને આવડતું હોય તો શું થાય? હું સારી રીતે ડ્રાઈવ કરી શકું. અહીંયા પણ તમે પણ એ જ કરો છો, કાર્ય અંગે શિખામણ મેળવો છો. તો એ કાર્ય અંગે સમજૂતી કે શિખામણના કાર્યને શું કહેવાય? દોરવણી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે જે ધ્યેય નક્કી કરેલો, જે આયોજન નક્કી કર્યું, એ આયોજન અનુસાર કાર્ય થઈ રહ્યું છે કે નહીં? સાંભળજો, આયોજન અનુસાર કાર્ય થઈ રહ્યું છે કે નહીં, તેના ઉપર દેખરેખ રાખવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અંકુશ કહેવાય છે. એટલે એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે સંચાલન જ્યારે પણ આપણે કરીએ છીએ તો સંચાલનના કાર્યોનો સમાવેશ થાય છે. આ સંચાલનના મુખ્ય કાર્યો 4 છે. કેટલા છે? 4 કાર્યો. અને આ 4 કાર્યની અંદરમાં સૌથી પહેલું કાર્ય જે આપણું છે, જેમાં સૌથી પહેલું કાર્ય આવે છે આયોજન. બીજું કાર્ય છે પ્રબંધ, જેને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. ત્રીજું કાર્ય આવે છે દોરવણી, જેને કહેવાય માર્ગદર્શન. અને ચોથું કાર્ય છે આયોજન અનુસાર કાર્ય થઈ રહ્યું છે કે નહીં. સમજો, બધામાં એક સરખી કોમન વ્યાખ્યા રહેશે. આયોજન અનુસાર કાર્ય થઈ રહ્યું છે કે નહીં, તેના ઉપર દેખરેખ રાખવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે અંકુશ. હવે સૌથી અગત્યની વાત અહીંયા એ આવે છે કે જો આયોજન, સાંભળજો, જો આયોજન સંચાલનનું પ્રથમ પગથિયું હોય, બરાબર છે, તો અંકુશ એ સંચાલનનું કયું પગથિયું થઈ જાય છે? અંતિમ થઈ જાય છે. યાદ રહેશે, આયોજન સંચાલનનું પ્રથમ પગથિયું છે, તો અંકુશ સંચાલનનું કયું પગથિયું છે? અંતિમ છે. એટલા માટે તો કહેવાય છે ને કે આયોજન અને અંકુશ એકબીજા જોડિયા બાળકો છે, અથવા એક સિક્કાની બે બાજુ છે. કેમ એવું કહેવાયું? અને કે જ્યાં જ્યાં આયોજન થયેલું હશે ને, ત્યાં અંકુશ થશે જ, અને જ્યાં જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન કરવું જ પડશે. બેઝિક થઈ ગયું. જો આપણે આયોજન કરીશું તો સ્વાભાવિક રીતે અંકુશની જરૂર પડે, અને જો અંકુશ કરીએ છીએ તેનો અર્થ એ છે કે અગાઉથી આપણે શું કરેલું હશે? આયોજન કરેલું હશે. તો આ સંચાલનના કેટલા કાર્ય થયા દીકરાઓ? સંચાલનના કાર્ય થયા 4. કયા કયા? આયોજન, પ્રબંધ, જેને શું કહેવાય? વ્યવસ્થા તંત્ર. બીજું શું છે? દોરવણી. અને ત્યાર પછી શું છે? અંકુશ. આમાં જે ક્વેશ્ચન્સ આવે છે કે સંચાલનનું પ્રથમ પગલું કયું છે, અથવા પ્રથમ પગથિયું કયું છે? તો આયોજન. યાદ રહે. સંચાલનનું અંતિમ પગથિયું કયું છે? અંકુશ છે. હવે તમને આ બંનેની નાની નાની વ્યાખ્યા આવે કે આયોજન એટલે શું. પહેલા કે આયોજન કોને કહેવાય? તો ઘણા લોકો તરત જ અંગ્રેજીમાં બહુ ફોર્મમાં બોલી દે છે, સર પ્લાનિંગ કહેવાય. પ્લાનિંગ એટલે શું? તો પાછું મગજમાં પ્રશ્ન આવ્યો, આયોજન કહેવાય. તો એની સિમ્પલ વ્યાખ્યા છે, પૂર્વ નિર્ધારિત ધ્યેય. શું? પૂર્વ નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના ઉદ્દેશથી તૈયાર કરેલ બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ. જેમ કે તમારે એક્ઝામ ટાઈમ ટેબલ, વર્લ્ડ કપનું ટાઈમ ટેબલ, બરાબર છે, તમે જે શેડ્યુલ બનાવો છો ઘરનું એનું ટાઈમ ટેબલ. તો આ બધી વસ્તુ બુદ્ધિપૂર્વકનો કાર્યક્રમ છે. રિપીટ, આયોજન એટલે શું? તો પૂર્વ નિર્ધારિત ધ્યેય. સાંભળજો, પૂર્વ નિર્ધારિત એટલે અગાઉથી નક્કી કરેલો ધ્યેય. તો પૂર્વ નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના ઉદ્દેશથી તૈયાર કરેલ બુદ્ધિપૂર્વકના કાર્યક્રમને આયોજન કહેવામાં આવે છે. તો અંકુશ એટલે શું? તો આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં. રિપીટ, આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં, તેના ઉપર દેખરેખ રાખવાની આ પ્રક્રિયાને કહેવાય છે અંકુશ કહેવાય છે. બરાબર છે. આપણી આ સમજૂતી થઈ શરૂઆતની, જ્યારે આપણે ધંધો શરૂ કરવા માંગીએ છીએ. બરાબર છે. હવે તરત એક નવો ટોપિક આપણો અહીંયાથી શરૂઆત થાય છે, જેને મેં કીધેલું ચેપ્ટર નંબર 1 થી 8 આપણા જે છે એ 1 થી 8 ચેપ્ટર આપણા સંચાલનના છે. જો તમને માર્ક કર્યો હોય તો સંચાલન અહીંયા પણ આવે છે, પણ હજુ મેં એનો કોઈ ઉત્તર નથી આપ્યો
કે સંચાલન એટલે શું. બરાબર છે. તો હવે જરા ધ્યાન આપવું સંચાલન કોને કહેવાય. હવે આપણે જોવાના સંચાલન વિશે. એક સરળ ભાષામાં તમને કહી દઉં. ક્યાંથી આ શરૂઆત થઈ? એવું નથી કે અત્યારે તમે ભણો છો, હું તમને સમજાવું છું કે મારા જન્મથી કે મારા દાદાના જમાનાથી આ બધું સ્ટાર્ટ થયું. પણ એકચ્યુઅલી આ બધી વસ્તુ આદિ માનવથી શરૂઆત થયું. સમજાવો કેવી રીતે? આદિ માનવ છે ને પાષાણ યુગની અંદરમાં, પથ્થરોના યુગની અંદરમાં આપણી જેમ એમને પણ ભૂખ લાગતી, એમણે પણ વિરામ કરવો હતો. વિરામ તો થઈ જતો, પણ ભૂખ માટે કરવું શું? તો ફળ ફળાદી વૃક્ષ ઉપરથી મળી જતું. પણ જ્યારે એને કહેવાય છે કે માંસ ખાવું હોય ને તો એને શિકાર કરવો પડે. તો સ્વાભાવિક રીતે શિકાર કરવા માટે સૌથી પહેલા શું બનાવવી પડે? એને યોજના બનાવવી પડે કે કયા પ્રાણીનો શિકાર કરવો છે. શિકાર કરવાની યોજના બનાવે ને એટલે એને પકડવા માટે, એને મારવા માટે એને સાધનો બનાવવા પડે, હથિયારો બનાવવા પડે. શિકાર કેવી રીતે કરવો એ નક્કી કરવું પડે. શિકાર કર્યા પછી ખાવું કેવી રીતે એ નક્કી કરવું પડે. બરાબર છે. આ દરેક વસ્તુ માટે જો એકલો હોય ત્યાં સુધી કોઈ તકલીફ નથી, પણ જો એની સાથે ઘણા બધા વ્યક્તિ હોય ને, અને આજે આપણે બી જાણીએ છીએ આપણે એકલા હોય તો બધું જાતે કરી લઈએ છીએ, પણ જ્યારે કોઈ કાર્યને આપણે બહુ મોટા ધોરણે કરવું હોય, જેમાં એક કરતા વધારે વ્યક્તિની જરૂર પડતું હોય, તો તમારે બીજા વ્યક્તિને પણ એ બાબતને સમજાવવી પડે કે કેવી રીતે કરવું. તો આપણે પણ એવું માની લઈએ છીએ કે પાષાણ યુગમાં આદિ માનવ પણની સાથે પણ આદિ માનવોનો સમૂહ હશે. હવે કબીલાનો જે કોઈ વડો હોય સમજાવશે કે આપણે શું કરવાનું છે, શિકાર ક્યાં કરવાનો છે, કોનો શિકાર કરવાનો છે, હથિયાર કેવી રીતે બનાવવાના છે, અને શિકાર કર્યા પછી એને ડિસ્ટ્રીબ્યુટ એટલે કે એને વહેંચણી કેવી રીતે કરવી છે. ઇન શોર્ટ આ બધું કાર્ય જે છે જેમાં કબીલાનો વડો તેના બીજા બધા સમૂહ પાસે કરાવતો, એ જ પ્લાનિંગ છે, આયોજન છે, એને જ કહેવાય છે સંચાલન. સરળ ભાષામાં કેમ? તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની જે કળા છે એને કહેવાય છે સંચાલન. અને આ સંચાલન એવું નહીં કે ધંધાકીય ક્ષેત્રમાં જોવા મળે. ભાઈ સંચાલન દરેક ક્ષેત્રમાં જોવા મળે. પછી તે આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય કે રમત ગમતનું ક્ષેત્ર, ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સંચાલનની જરૂર પડે. તમે નથી તમને મમ્મી કે પપ્પા કામ સોંપે કે બેટા આ ટ્યુશનથી આવતી વખતે, સ્કૂલથી આવતી વખતે આ લેતા આવજો, તમે વધારે હોશિયાર પાસે તમારા કરતા નાનો ભાઈ કે બેન હોય, તમે એને તરત ખો આપી દેવો છો, લે તું આ લઈને આવજે. બરાબર? તો તમને કામ સોંપ્યું, તમે અન્યને કામ સોંપ્યું, તો અન્ય પાસે કામ લેવું એ કહેવાય સંચાલન. એક સિમ્પલ ઉદાહરણ આપું છું. હું એક વડો છું, બરાબર છે, અને મારી સાથે ઘણા બધા કર્મચારીઓ છે. સાંભળજો, હું એક અહીંયા બેઠો છું ને તમારી જેમ ઘણા બધા લોકો અહીંયા ઉભા રહેલા છે. હવે નજીકની અંદરમાં લાકડાઓના ઢેર પડેલા છે. હવે જો હું મારા આ કારીગરોને, કર્મચારીને કેમ ચાલો ભાઈ લાકડા ઉઠાવીને બીજી જગ્યા પર મૂકો, તો મેં એમની પાસે કામ લીધું, એમણે ઉચકીને મૂક્યા, તો આ છે સંચાલન. પણ જો એમની સાથે હું પણ લાકડા ઉચકવા લાગુ છું તો એ સંચાલન નથી. સમજ પડે છે? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય? સંચાલન. બીજું ઉદાહરણ આપો. તમારા ઘર પાસે જ્યારે મકાન બંધાતું હોય ને તો કોન્ટ્રાક્ટર નીચે ઉભો રહ્યો હોય અને કર્મચારી કડિયા કામ કરતા પહેલા જે મજદૂરો જે છે ને એને ડાયરેક્શન આપે, ચલો આ રીતે આ કામ કરો, પેલું કામ કરો, તો એ કોન્ટ્રાક્ટર એના મજદૂરો પાસે કામ લે છે. કોઈ દિવસ જોયું કોન્ટ્રાક્ટર ઈંટ લઈને લાગેલો હોય, સિમેન્ટ લગાવતો હોય, સળિયા બાંધતો હોય? નહીં ને. તો આ વસ્તુ છે સંચાલન. એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની આ કળાને શું કહેવાય? સંચાલન. દરેક ઉદાહરણ આપું છું, યાદ રાખજો, કારણ કે સંચાલન સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે દરેક ક્ષેત્રમાં તમને જોવા મળશે. તમારા મમ્મી પપ્પા તમને હુકમ આપશે, તમે તમારા નાના ભાઈ બહેનને હુકમ આપશો, આ સંચાલન છે. તમે ક્રિકેટ મેચમાં જોયું હશે કે વિરાટ કોહલી જે છે, બરાબર છે, ખાસ કરીને તમે અમુક કન્ડિશન એવી હોય જેમ મહેન્દ્રસિંહ ધોની, જ્યારે કોઈ પરિસ્થિતિ વિકટ આવે ને ત્યારે ઘણા બધા ખેલાડીઓને સમૂહમાં રાખીને તમે આમ કરતા કુંડાળામાં જોયા હશે, અથવા કોઈ ખેલાડીને ડાયરેક્શન આપતા જોયા હશે. તો એ વ્યક્તિ ત્યાં ઊભો બીજા કર્મચારીઓ પાસેથી કામ લે છે, તો એ છે સંચાલન.
શિક્ષકમાં હવે તમે જાણો ટ્યુશનની અંદરમાં અમે તમને કે ચાલો આ વસ્તુ 5 વખત લખી લાવવાની, ચાલો આ જવાબ મોડે કરીને લાવવાનું, તમે કરો છો તો આ પણ સંચાલન છે. બરાબર છે. એટલું સમજી લો, જીવનના દરેક ક્ષેત્રની અંદર સંચાલનની જરૂર પડે. લશ્કરની અંદરમાં મેજર જેટલું કહે એટલું જ તેના સિપાહીએ કરવું પડે. એક કે બે દોડ તો દોડવું પડે, એક કૂદ તો કૂદવું પડે. તો આ છે સંચાલન. બરાબર છે. સરળ ભાષામાં ખ્યાલ આવી ગયો. સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. સંચાલન શા માટે છે? તો સંચાલન એટલા માટે કરવું પડે છે કે ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખર્ચે આપણી પાસે જે પણ કોઈ સાધન સામગ્રી ઉપલબ્ધ છે ને એનો આપણે ઉપયોગ કરવાનો છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે, કોનું ઓર્ગેનાઇઝિંગ છે? કોણ છે ઓર્ગેનાઇઝર? તો એનો અર્થ એ થયો કે વ્યક્તિએ બહુ સારા ઓછામાં ઓછા સમયમાં અને ઓછામાં ઓછા ખર્ચે આ કાર્યને પૂર્ણ કર્યું. તો આ છે વેલ મેનેજમેન્ટ. એટલે સમજ પડી ગયો. ને તમે જોયું હશે ઘણી બધી જગ્યાઓ પર અત્યારે તો મેરેજની અંદરમાં, લગ્નની અંદરમાં હવે જાતે રસોડા નથી કરતા, લોકોને સોંપી દે છે કોન્ટ્રાક્ટ પર, જેને કેટરિંગ કહેવાય. અને કેટરિંગમાં તમે જોયું હશે એક વ્યક્તિ એવો હોય જે બધાની પાસે કામ લેતો હોય, તો એ પણ છે સંચાલન. સાંભળજો, ઓછામાં ઓછા સમયમાં શા માટે સંચાલન મેનેજમેન્ટ થાય છે? તો ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ, એટલે તમારી પાસે જે પણ કોઈ સાધન સગવડ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સંચાલનની જરૂર પડે. સંચાલનમાં સાધનો કેટલા આવે? જો તમારે સારામાં સારું સંચાલન કરવું હોય તો કયા કયા સાધનોની જરૂર પડે? તો સંચાલનમાં 6 સાધનોની જરૂર પડે. માણસ, સાધન, મશીનરી, યંત્ર, મની અને માર્કેટ, જેને સંચાલનના 6M કહેવાય છે. સાંભળજો ભાઈ, સંચાલન અહીં 3 વ્યક્તિ છે મહાન અનુભવ, મહાન મૂર્તિવી કહી શકાય. તો કુન્ટસ અને ઓડોનલ. ઓડોનિલ નથી, મચ્છર લગાવવાની દવા, આ શું છે? ઓડોનલ છે. તો કુન્ટસ અને ઓડોનલ મેં તમને શીખવી એ વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ, રાતના સૂઈ જશો તો એ સપનામાં યાદ રહે એવી છે. કુન્ટસ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે શું? સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એટલે શું કહેવાય? સંચાલન. બીજું છે લિવિંગસ્ટન. લવિંગ નહીં, શું? લિવિંગસ્ટન. લિવિંગસ્ટન કહે છે, મેં કહ્યું એ પ્રમાણે, ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડનો શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. બહુ સરસ વ્યાખ્યા છે. શું કહે છે લિવિંગસ્ટન? ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન અને સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત એટલે કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. હવે છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી. આ બી એક બહુ અગત્યની છે. કેમ અગત્યની છે? તો એની પાછળનું રીઝન છે. તમને પરીક્ષામાં સવાલ અહીંયા આવે છે કે સંચાલનના 6M ની સમજૂતી આપો. કયા? સંચાલનના 6M. કેવી રીતે 6M થયા? તો જો એટલું સમજી લો, સંચાલન એક પ્રોસેસ, એક પ્રક્રિયા છે, એક પ્રવૃત્તિ છે, કરવી પડે. પ્રવૃત્તિ એટલે ખબર ને, કોઈને કોઈ કાર્ય કરવું પડે. તો આમાં કાર્ય કરવા માટે શું જરૂર પડે? તો પહેલા તો સમજી લો જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા લખાઈ કેવી રીતે. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના માટે સંચાલન એ એક પ્રવૃત્તિ છે જે માણસો, યંત્ર, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર દ્વારા નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. તો ડોક્ટર જ્યોર્જ આર ટેરીના માટે સંચાલનના 6M જણાવો. તો પહેલો M, MEN, મેન એટલે માણસ. પછી બીજો તમારો M, જો પહેલો M એટલે માણસ, બીજો M એટલે મશીનરી એટલે કે યંત્ર, ત્રીજો M મટીરીયલ એટલે કે સાધનો. બરાબર છે. પછી ચોથો M મેથડ એટલે કે પદ્ધતિ, પાંચમો M મની એટલે કે નાણું અને છઠ્ઠો M માર્કેટ એટલે કે બજાર. થઈ ગયા સંચાલનના 6M. તો આ તમારો 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન આવ્યો, સંચાલનના 6M જણાવો. તો કયા આવે? મેન, મશીન, મટીરીયલ, મેથડ, મની અને માર્કેટ. એટલે કે માણસો, સાધનો, યંત્ર, પદ્ધતિ, નાણું અને બજાર. તમારા ક્રમ ચેન્જીસ થાય તો કોઈ તકલીફ નથી. એટલું સમજી લો, સંચાલન આ બધા સાધનો વગર શક્ય નથી.
બરાબર છે. તો આ થઈ 3 વ્યાખ્યા પુન્ટસ અને ઓડોનલ, લિવિંગસ્ટન અને ડોક્ટર જ્યોર્જ આર ટેરી. આ થઈ આપણી એક સામાન્ય સમજૂતી. નવા વિડિયોની અંદરમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું અને બરાબર સમજી લેજો, કારણ કે જેને પ્રેઝન્ટેશન વિડિયો જોઈ લીધો ને એને આખા વર્ષનું બીએ આવડી ગયું. બરાબર છે. ઓકે, ગુડ બાય. નવા વિડિયોમાં મળીશું.